દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. કોસંબા પોલીસ સ્ટેશનના NDPSના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમરોલી કોસાળ આવાસમાંથી ઝડપી પાડ્યો છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં 5-6 દિવસ પહેલા પકડાયેલ આરોપી શેહજાદ ખાન, અઝાઝ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણને છેલ્લા 5-1 વર્ષથી ઓળખતો હોય અને જમીલ ઉર્ફે જમાલને MD ડ્રગ્સનો પાવડર 2000 રૂપિયાના કમિશને વેચાણ અપાવેલ હોય તે માવ્યા અબ્દુલ કાદર કુરેશી રહેવાસી SMC આવાસ કોસાળ અમરોલીની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. તે દરમિયાન બાતમીના આધારે આરોપી પોતાના ઘરે આવતા પોલીસને તેને ઝડપી પાડી કોસંબા પોલીસને સોંપ્યો હતો. આમ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સરાહનીય કામગીરી કરી રહી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.